તમે ઇન્સ્ટાગ્રામની ઉપર જે પોસ્ટ જોવો છો, સ્ટોરીઝ જોવો છો, શું એ બધું જ સાચું માની લો છો કે યાર શું જલસા છે આને તો યાર, એ આની લાઈફ સેટ છે? પણ ખરેખર મેં ઇન્સ્ટાગ્રામ પર જે વસ્તુ જોવો છો ને એ કમ્પ્લીટલી સાચું હોતું નથી. ક્યારેક કોઈ માણસ જે હાઈએસ્ટ ફની પોસ્ટ મૂકતો હોય, કોમેડી રીલ્સ શેર કરતો હોય, એ માણસ કદાચ એ જ વસ્તુ શેર કર્યા પછી એકલામાં રડતો હોય. જે છોકરી હાઈએસ્ટ ટ્રાવેલના વિડીયો શેર કરતી હોય, ટ્રાવેલની પોસ્ટ શેર કરતી હોય, એ છોકરી કદાચ સવારે જ ડિપ્રેશનની ગોળી લઈને આવી હોય. કદાચ જે કપલ ગોલવાળી રીલ મૂકે છે ને એ લોકોએ મહિના સુધી વાત નથી કરી. કદાચ જે માણસ પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ દેખાડે છે, મોંઘી મોંઘી જગ્યાએ ખાઈને ફોટા મૂકે છે ને, કદાચ એને જ એના ક્રેડિટ કાર્ડના બિલ ભરવાની ચિંતા છે. કદાચ કોઈ માણસ જે બાકી બધા લોકોને મોટિવેશન આપતો હોય, ઇન્સ્પાયર કરતો હોય, એ પોતે જ કોઈક મોટિવેશનની શોધમાં હોય. કદાચ જે વ્યક્તિને આપણે ઇન્સ્ટાગ્રામની રીલ્સ અને પોસ્ટ જોઈને પરફેક્ટ સમજતા હોય ને, કદાચ એની જિંદગી ખાલીપાથી ભરેલી હોય. અને ઘણીવાર એવું પણ હોય કે કોઈ માણસ સેડ કોટ્સ મૂકતો હોય, એમની લાઈફમાં બધું ફાઇન હોય, કદાચ એ ખાલી અટેન્શન માટે મૂકતો હોય. અને કદાચ કોઈ વ્યક્તિ તમને એકદમ શાંત દેખાતો હોય, એ માણસ અંદરથી યુદ્ધ લડી રહ્યો હોય. એટલે જ આ ઇન્સ્ટાગ્રામની પોસ્ટ, રીલ્સ, આ બધાથી છે ને કોઈ દિવસ માણસને જજ નહીં કરવાના. કારણ કે ઇન્સ્ટાગ્રામમાં લોકો છે ને ખાલી પોતાની હાઇલાઇટ્સ બતાવે છે, એમની આ હાર્ડ લાઈફ નથી દેખાડતા. એમની સ્માઇલ્સ દેખાડે છે, કદાચ એમની સ્લીપલેસ નાઇટ નથી દેખાડતા. એમના અચીવમેન્ટ્સ દેખાડે છે, કદાચ એમના સેક્રિફાઈસીસ નથી દેખાડતા. આ ઇન્સ્ટાગ્રામ છે અને ઇન્સ્ટાગ્રામની દુનિયા છે જ્યાં લોકો પોતાના ડેસ્ટિનેશન દેખાડે છે પણ કદાચ એમની જર્ની નથી દેખાડતા. એટલે જ જસ્ટ બી કાઇન્ડ.